નમસ્કાર. આજે આપણે એક એવી કહાનીમાં ઊંડા ઉતરીશું જેમાં ગજબની બહાદુરી છે, વર્ષો સુધી થયેલો અન્યાય છે અને એક એવો આધુનિક વિવાદ પણ છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે આપણા હીરોને કઈ રીતે યાદ કરીએ છીએ. જરા વિચારો, દેશના શહીદો પર એક ફિલ્મ બને અને એ જ ફિલ્મ આખા દેશમાં વિવાદનું કારણ બની જાય. કંઈક આવું જ થઈ રહ્યું છે રેઝાંગલાના યુદ્ધ પર બનતી એક ફિલ્મ સાથે. પણ સવાલ એ છે કે આવું તે શું કામ થઈ રહ્યું છે? ચાલો આ આખા મામલાને જરા સમજીએ. તો જુઓ, વિવાદનું જે મૂળ છે ને એ અહીં એકદમ સાફ દેખાય છે. ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે 120 બહાદુર, પણ એક માંગણી ઉઠી છે કે એને બદલીને 120 વીર અહીર કરવામાં આવે. કેમ? કારણ કે માંગ કરનારાઓનું કહેવું છે કે એ સૈનિકોની સાચી ઓળખને સન્માન મળવું જોઈએ જેમણે એ દિવસે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. તો આ આખા મુદ્દાને બરાબર સમજવા માટે આપણે આ રીતે આગળ વધીશું. પહેલાં ફિલ્મનો વિવાદ, પછી રેઝાંગલાનું ઐતિહાસિક યુદ્ધ, એની પાછળનું થીજી ગયેલું સત્ય, રેજિમેન્ટનો સવાલ, સેનાની નીતિઓ અને છેલ્લે આ આખી ગાથાનો વારસો. ચાલો તો સૌથી પહેલાં શરૂ કરીએ આજના વિવાદથી, જે આપણને આખી કહાનીના મૂળ સુધી લઈ જશે. તો આ વિવાદ છે શું ખરેખર? જુઓ, 2025માં એક ફિલ્મ આવવાની છે, 120 બહાદુર. એ 1962ના રેઝાંગલાના યુદ્ધ પર આધારિત છે. પણ અહીર સમાજનો એક વર્ગ એવું માને છે કે તેમના સૈનિકોના યોગદાનને બાજુ પર મુકાઈ રહ્યું છે. એમનો આરોપ એવો છે કે ફિલ્મ બસ મેજર શૈતાનસિંહ પર જ ફોકસ કરી રહી છે. એટલે જ એમની સીધી માંગ છે, ફિલ્મનું નામ બદલીને 120 વીર અહીર કરો. આજના વિવાદના મૂળ સુધી પહોંચવા માટે આપણે ટાઈમમાં પાછા જવું પડશે. ચાલો સીધા જઈએ 1962ના એ બર્ફીલા દિવસ પર, જ્યાં બહાદુરીની એક એવી દાસ્તાન લખાઈ હતી જે આજે પણ ગુંજે છે. અને આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. જરા આ આંકડા પર નજર નાખો. એક બાજુ આપણા ફક્ત 120 જવાન અને સામે લગભગ 3000 ચીની સૈનિકો. આ તફાવત જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી વિષમ હતી અને આપણા જવાનોનું સાહસ કેવું અદમ્ય હતું. પણ વાત ખાલી દુશ્મનોની સંખ્યાની ન હતી. પડકાર તો કુદરતનો પણ હતો. તાપમાન હતું -18 ડિગ્રી. હાડકાં સુદ્ધા થીજવી દે એવી ઠંડી. અને એમાંય ઘણા સૈનિકો પાસે તો શિયાળાના પૂરતા કપડાં પણ નહોતા. આવી હાલતમાં લડવાનું વિચારવું પણ અઘરું છે નહીં? આવી ભયંકર પરિસ્થિતિમાં એક લીડરના શબ્દો જાદુ કરી શકે છે. યુદ્ધ શરૂ થાય પહેલાં મેજર શૈતાનસિંહે પોતાના સૈનિકોને કહ્યું, માતૃભૂમિને આપણા બલિદાનની જરૂર છે. આપણે ચીનીઓને જડબાતોડ જવાબ આપીશું. આપણે ફક્ત તેમના હાથ જ નહીં પણ તેમની ગરદન પણ કાપી નાખીશું. આ શબ્દોએ જવાનોમાં એવો જુસ્સો ભરી દીધો કે તેઓ ઇતિહાસ રચવા તૈયાર હતા. અને પછી એ ભીષણ યુદ્ધ શરૂ થયું. ચીનીઓ એક પછી એક વેવ્સમાં હુમલો કરતા રહ્યા, પણ ચાર્લી કંપનીના જવાનો દિવાલ બનીને ઊભા રહ્યા. એમણે પહેલા હુમલાઓ પાછા ધકેલી દીધા, પણ પછી ચીની તોપખાનાએ આગ વરસાવી. દારૂગોળો ખતમ થઈ ગયો, પણ હિંમત નહીં. આપણા સૈનિકોએ ખાલી હાથે બેયોનેટથી લડવાનું શરૂ કર્યું. એક પછી એક શહીદ થતા ગયા, પણ જગ્યા ના છોડી. 1 ઇંચ પણ પાછળ ના હટ્યા. યુદ્ધ તો પૂરું થયું, પણ એ શહીદો અને એમના પરિવારો માટે દર્દનો એક નવો, કદાચ એથી વધુ પીડાદાયક અધ્યાય શરૂ થવાનો હતો. અસલી કહાની તો હવે શરૂ થવાની હતી. લગભગ 3 મહિના, આટલા લાંબા સમય સુધી આ બહાદુર જવાનોને ગુમ જાહેર કરી દેવાયા. ઘણાએ તો એમને ભાગેડું અને કાયર સુદ્ધા કહી દીધા. જરા કલ્પના કરો એમના પરિવારોની. એમને કેવા અપમાનનો સામનો કરવો પડ્યો છે. અને પછી ફેબ્રુઆરી 1963માં એક લદ્દાખી ભરવાડને એ બર્ફીલા પહાડ પર એમના મૃતદેહો મળ્યા. એમની પોસ્ટ પર, એમની જગ્યાએ જ. અને ત્યારે જ આખી દુનિયા સામે સાચી હકીકત આવી. અને ત્યાં જે પુરાવા મળ્યા એ રૂંવાટા ઊભા કરી દે એવા હતા. એક પણ સૈનિકને પીઠમાં ગોળી નહોતી વાગી. મતલબ કોઈ ભાગ્યું નહોતું. બધા છાતી પર ઘા ઝીલીને શહીદ થયા હતા. ઘણાના હાથ તો બંદૂકના ટ્રિગર પર જ થીજી ગયા હતા. એક નર્સિંગ આસિસ્ટન્ટ તો થીજેલી સિરિંજ હાથમાં પકડેલા મળ્યો. આનાથી મોટો શૌર્યનો પુરાવો શું હોઈ શકે? એટલું જ નહીં, દુશ્મન ચીની સેનાએ પણ એમના સન્માનમાં એમના મૃતદેહોને દાવડાથી ઢાંક્યા હતા. આ બલિદાન એળે નથી ગયું. આ 113 જવાનોના છેલ્લા શ્વાસને કારણે જ લદ્દાખનું અત્યંત મહત્વનું ચુશુલ એરફિલ્ડ બચી ગયું હતું. એમણે ચીની સેનાને લદ્દાખમાં ઊંડે સુધી આવતી રોકી દીધી હતી. તો આટલી મોટી બહાદુરીની ગાથાને આજના ફિલ્મના વિવાદ સાથે શું લેવા દેવા? આ સૈનિકો હતા કોણ? બસ આ જ સવાલ આપણને આખા મુદ્દાના કેન્દ્રમાં લઈ જાય છે. અહીંથી આખી વાત એક નવો વળાંક લે છે.
ભલે આ કંપનીનું નામ 13 કુમાઉ રેજિમેન્ટ હતું, પણ એમાં મોટાભાગના લગભગ બધા જ સૈનિકો હરિયાણાના અહીર સમુદાયના હતા. અને બસ આ જ એ ઐતિહાસિક હકીકત છે જે ફિલ્મના નામના વિવાદ અને એક અલગ રેજિમેન્ટની માંગ પાછળનું મુખ્ય કારણ છે. અને હા, આ કોઈ નવી માંગ નથી હો. આ ફિલ્મનો વિવાદ થયો એટલે બસ એ ફરી ચર્ચામાં આવી છે. હકીકતમાં દાયકાઓથી અહીર સમુદાય સેનામાં પોતાના નામની એક અલગ રેજિમેન્ટ બને એ માટે માંગ કરી રહ્યો છે, અને રેઝાંગલાની આ શૌર્યગાથા એમની દલીલનો સૌથી મજબૂત પાયા રહી છે. આ વાત આપણને એક મોટા અને થોડા જટિલ સવાલ પર લાવીને મૂકી દે છે. જો આટલો ગૌરવશાળી ઇતિહાસ છે, તો પછી સેનામાં કોઈ એક જાતિ કે પ્રદેશના નામે નવી રેજિમેન્ટ કેમ નથી બનતી? આને સમજવા માટે આપણે અંગ્રેજોના સમયમાં જવું પડશે અને એમની માર્શલ રેસ થિયરીને સમજવી પડશે. અંગ્રેજો એવું માનતા હતા કે ભારતમાં અમુક જાતિઓ જન્મથી જ લડાયક હોય છે, અને એટલે જ એમણે ભરતીમાં એમને પ્રાથમિકતા આપી. આજે આપણી આર્મીમાં જે અમુક જાતિ આધારિત રેજિમેન્ટ્સ છે, એ જ બ્રિટિશ પોલિસીનો વારસો છે. અહીં બે અલગ અલગ વિચારધારાઓ સામસામે આવે છે. એક બાજુ છે ભારત સરકારની પોલિસી, જે આઝાદી પછી નક્કી થઈ હતી. એ સ્પષ્ટ કહે છે કે હવે જાતિ, ધર્મ કે વિસ્તારના આધારે કોઈ નવી રેજિમેન્ટ નહીં બને. પણ બીજી બાજુ આર્મીની પોતાની એક પરંપરા છે. એનું કહેવું છે કે જે જૂની રેજિમેન્ટ્સ છે, એમના ઇતિહાસ અને એમના એસ્પ્રી ડે કોર, એટલે કે એકતા અને જુસ્સાની ભાવના માટે એમને જાળવી રાખવી જરૂરી છે. અને આપણી ભારતીય સેનામાં આજે આ બંને સિસ્ટમ એક સાથે ચાલી રહી છે. જેમ કે શીખ રેજિમેન્ટ છે, ગોરખા રાઇફલ છે, જે સિંગલ ક્લાસ કહેવાય, જેમાં અમુક ખાસ સમુદાયમાંથી જ ભરતી થાય. તો બીજી બાજુ બ્રિગેડ ઓફ ધ ગાર્ડ્સ કે પેરાશૂટ રેજિમેન્ટ જેવી ઓલ ઇન્ડિયા ઓલ ક્લાસ રેજિમેન્ટ પણ છે, જેમાં આખા દેશમાંથી કોઈ પણ જોડાઈ શકે છે. તો ચાલો હવે આખી વાતને સમેટીએ અને સમજીએ કે રેઝાંગલાનો આ વારસો આજે પણ કેમ આટલું જીવંત અને વિવાદાસ્પદ છે. અને આ એક બહુ મહત્વની વાત છે. આ આખી ચર્ચા ખાલી ભાવનાત્મક નથી, એની પાછળ એક આર્થિક પાસું પણ છે. કેમ કે કોઈ એક સમુદાયના નામે રેજિમેન્ટ બને તો એનો સીધો અર્થ એ થાય કે એ સમાજના યુવાનો માટે સરકારી નોકરી એટલે કે સેનામાં ભરતીની તકો વધી જાય છે. તો છેલ્લે રેઝાંગલાની આ ગાથા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. આપણા શહીદ નાયકોનું સાચું સન્માન શેમાં છે? શું એ ઐતિહાસિક પરંપરાઓને ચાલુ રાખવામાં છે, ભલે એનાથી ભાગલા પડતા હોવાનો અહેસાસ થાય, કે પછી એક એવી નવી સમાવેશી નીતિ બનાવવામાં છે જ્યાં દરેક ભારતીયને એક સમાન તક મળે? આ સવાલનો જવાબ એટલો સહેલો નથી.